નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં રાસાયણિક સ્થાનાંતરને અસર કરતા પરિબળો ઉપર વાત કરતા હતા. તો રાસાયણિક સ્થાનાંતરને અસર કરતા પરિબળો મુખ્યત્વે 3 હતા. આપણે 3 પરિબળોની વાત કરી હતી, જેમાં પહેલું એવું હતું કે ભાઈ પ્રોટોન કયા ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ સાથે જોડાયો છે. બીજું હતું પ્રોટોન પાસે આવેલા વિવિધ પાય બંધની અસર કેવી થાય છે. અને ત્રીજું હતું હાઇડ્રોજન બંધની અસર. એની અંદર આપણે જે પહેલું જોયું કે ભાઈ પ્રોટોન કયા ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ સાથે જોડાયેલો છે. આપણે આગળ વાત પણ કરી હતી કે ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુઓ એટલે કે આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ તો ડાબીથી જમણી બાજુ જઈએ એ બાજુ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે છે. અને એમાં ખાસ કરીને જે 17મા નંબરના સમૂહ છે એ બધા જે પરમાણુઓ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એ બધા ઇલેક્ટ્રોનેગેટિવ છે. એની સાથે સાથે ઓક્સિજન અને નાઇટ્રોજન પણ જોડે ઇલેક્ટ્રોનેગેટિવ છે બધા. અને બધાની જે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ અલગ અલગ છે, બરાબર છે. તો એ રીતે આપણે એમની વાત કરીએ કે ભાઈ જ્યારે આપણો પ્રોટોન હોય એની જોડે આ બધા પરમાણુઓ આવેલા હોય તો એમના કારણે જે અસર થતી હોય છે અને એનું આજુબાજુનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ બદલાય છે, તો એના વિશે આપણે વાત કરવાની થાય. તો અહીંયા તમે જોશો કે ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુઓમાં ફ્લોરિન છે, ઓક્સિજન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે. તો આ બધા ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુઓ છે. અને ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુઓ આ હોવાના કારણે એ જ્યારે આપણા જે પ્રોટોન છે એના પ્રોટોનની આજુબાજુ ક્યાં આવ્યા હોય તો એની અસર થતી હોય છે. એટલે આપણે આમ તો પહેલાં શરૂઆતમાં કીધું હતું કે ભાઈ જે પ્રોટોન છે એ પ્રોટોન શાના ઉપર આધાર રાખે છે, તો એની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ ઉપર. તો આપણે એમાં વાત કરી કે ભાઈ દાખલા તરીકે આપણું કાર્બન છે એ કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયેલો છે. અને આ કાર્બન ઉપર જે હાઇડ્રોજન જોડાયેલો છે એની એ જ કાર્બન ઉપર જો બીજો ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ આવેલો હોય તો શું થાય છે, તો કાર્બન અને એ ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ અહીંયા આપણને ક્લોરિન આપ્યો છે. તો એ બે વચ્ચેની જો વાત કરીએ તો એમાં જે ક્લોરિન છે એ ક્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. અને વધારે હોવાના કારણે જે બંધના ઇલેક્ટ્રોન છે એ એની ક્લોરિન તરફ ખસેલા રહે છે, એટલે ખેંચાયેલા રહે છે. અને ક્લોરિન તરફ ખેંચાયેલા રહે એટલે શું થાય, તો કે ભાઈ આ કાર્બન જે છે એ કાર્બન પોતે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એની તરફ ખેંચે છે. એટલે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એની તરફ અહીંયા બંનેમાં એરો બતાવે છે. તો હાઇડ્રોજનના જે એટલે હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનો જે બંધ છે એના ઇલેક્ટ્રોન એ એની તરફ ખેંચે તો એ અંશતઃ ઋણ વીજભારિત બને. અને આપણો જે પ્રોટોન છે એ પ્રોટોનને એ ધનભારિત બનાવે છે. અને મિત્રો ખબર છે, જેમ પ્રોટોનની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ ઓછું, ઇલેક્ટ્રોનીય ગીચતા ઓછી, એમ એ આપણો પ્રોટોન અરક્ષિત બને છે. અને અરક્ષિત બને તો એ અરક્ષિત પ્રોટોનનો પટ છે એ આ બાજુ ડાઉનફિલ્ડ બાજુ ખસે છે. આપણે એ આગળ વાત પણ કરી. તો અહીંયા એ રીતે ઇલેક્ટ્રોનેગેટિવિટીના કારણે આ જે છે એ હાઇડ્રોજન અરક્ષિત બને છે. એટલે આ બધા જ જે છે એને ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ હોવાના કારણે એ આજુબાજુ જો પ્રોટોનની આજુબાજુ આવેલા હોય તો એ પ્રોટોનને અરક્ષિત બનાવે છે. અને પ્રોટોનને અરક્ષિત બનાવે એના કારણે એનો પટ ડાઉનફિલ્ડ બાજુ બને. તો કેટલો જાય છે તો એની કમ્પેરિઝન અહીંયા આપી છે. તો અહીંયા આપણે જોયા હતા કે ભાઈ આરે ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુઓ છે. જો એની સાથે આપણે મિથાઇલ સમૂહ લેવામાં આવે એટલે કે CH3X લીધા તો આ CH3Xની અંદર તમે જોશો અહીંયા ફ્લોરિન લીધો છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા ક્લોરિન છે, બ્રોમિન છે. અને અહીંયા એમની ઇલેક્ટ્રોનેગેટિવિટી આપી છે. આપણે કીધું એમ આવર્ત કોષ્ટકમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિનની છે. તો ફ્લોરિનની 4 છે એનાથી અહીંયા જતાં ઓછી થતી જાય છે. એનો મતલબ એવો થયો કે જો આપણા મિથાઇલ સમૂહમાં રહેલા પ્રોટોનની જોડે જો ફ્લોરિન આવ્યો હશે તો એ આપણા જે પ્રોટોન છે એને એકદમ અરક્ષિત બનાવે છે. અને અરક્ષિત બનાવવાના કારણે એનો પટ છે ડાઉનફિલ્ડ બાજુ મળે છે. એનાથી ઓક્સિજન છે થોડો અપ બાજુ, એમ કરતાં આ બાજુ જઈએ એમ આપણો જે પટ છે એ જે અરક્ષિતતા ઘટે છે. ને ઘટવાના કારણે પટને એ અપફિલ્ડ બાજુ મળે છે. અહીંયા જોઈએ તો એ આપણને નીચે કેમિકલ શિફ્ટ આપેલી છે ડેલ્ટામાં. તો અહીંયા ફ્લોરિન જો હાજર હોય તો મિથાઇલ ફ્લોરાઇડનો 4.26 મળે છે. એ આ સૌથી અરક્ષિત છે. પછી ઓક્સિજન હોય તો એનાથી થોડો
ઓછો અરક્ષિત બને છે, એટલે એ બાજુ અપ ફિલ્ડ બાજુ જાય છે. એટલે કે જે આ આપણો એક્સ તરીકે તમે જે પણ પરમાણુ લીધો છે એ પરમાણુની વિદ્યુત ઋણતા વધે તો એની સાથે અરક્ષિતતા વધે, અને અરક્ષિતતા વધે એટલે ટીએમએસથી એનું જે અંતર છે એ વધે છે અને ડાઉન ફિલ્ડ બાજુ જાય છે. તો આ એક વિદ્યુત ઋણીય પરમાણુની આપણે વાત કરી. હવે બીજું કે એક જે વિદ્યુત ઋણીય પરમાણુ છે એ વિદ્યુત ઋણીય પરમાણુ એક કરતાં વધારે આવેલા હોય તો અહીંયા એવું આપ્યું છે કે ભાઈ જે CH3 અને Cl, જે ઉપર CH3Cl હતો, બરાબર, મિથાઇલ ક્લોરાઇડ જેને આપણે કહીએ, તો એનો જે પટ હતો એ 3.05 ડેલ્ટા ppm મળતો. હવે અહીંયા શું કર્યું તો કે એક હાઇડ્રોજન કાઢી નાખ્યો એટલે રિપ્લેસ કર્યો, એટલે આ 3ની જગ્યાએ 2 પ્રોટોન રહ્યા અને 2 ક્લોરીન બન્યા. હવે 2 બન્યા એટલે એની વિદ્યુત ઋણતા વધે, ને વધે એટલે એ આ પ્રોટોનને અરક્ષિત વધારે બનાવે, અથવા તો એનું ઇલેક્ટ્રોનની જે ગીચતા છે ઘટે એટલે એનો જે પટ છે ડાઉન ફિલ્ડ બાજુ એટલે કે ડાબી બાજુ જાય છે, અને માટે ડાબી બાજુ જઈએ એમ ડેલ્ટા ppmનું મૂલ્ય 0, 1, 2, 3 એમ વધતું હોય તો અહીંયા 5.30 આપણને મળે છે. હવે એના કરતાં આગળ કે ભાઈ અહીંયા જે 2 પ્રોટોન હતા એની જગ્યાએ એક પ્રોટોન ઓછો કરીને એક ક્લોરીન પરમાણુ ઉમેર્યો તો અહીંયા CHCl3 થયો. તો હવે શું થયું, તો આમાં ઇલેક્ટ્રોનની જે ગીચતા હતી પ્રોટોનની આજુબાજુની એ વધારે ઓછી થઈ, એટલે કે અરક્ષિતતા એની વધી, અને અરક્ષિતતા વધી એના કારણે શું થયું તો એ વધારે ડાઉનફિલ્ડ બાજુ 7.27 આપણને મળે છે. હવે આ રહે એક કરતાં વધારેની આપણે વાત કરી. હવે બીજી વાત કે ભાઈ આ જે વિદ્યુત ઋણીય પરમાણુ છે એ આપણા પ્રોટોનની બાજુમાં આવેલો હોય, બરાબર, તો એની જે ડેલ્ટા ppm કેટલી મળે અને દૂર જતો જાય એમ. તો અહીંયા એના ઉદાહરણ આપણને આપેલા છે બ્રોમિનને લઈને. તો અહીંયા તમે જુઓ આ બ્રોમિન છે એ બ્રોમિન છે, જે પ્રોટોન છે એના ઉપર જ બ્રોમિન એ જ કાર્બન ઉપર આવેલો છે, તો એની જે વિદ્યુત ઋણતા છે 3.30 છે, બરાબર. હવે તમે જોશો તો બાજુમાં જઈએ એટલે આ બ્રોમિન જે Br પરમાણુ છે એ જે કાર્બન ઉપર જોડાયેલો છે એના બાજુના કાર્બન ઉપર રહેલા પ્રોટોન ઉપર તો કે ઓછી અસર કરશે. એટલે બીટા સ્થાનમાં જો પ્રોટોન આવેલો હોય તો એ ડેલ્ટા ppmનું મૂલ્ય છે એટલે એ અરક્ષિતતા ઘટે છે. અહીંયા આના નજીક હોવાથી ડેલ્ટા ppmનું મૂલ્ય 3.5 મળ્યું, બરાબર, પણ એનાથી પછી બીજો બાજુના કાર્બન ઉપર જ્યારે પ્રોટોન હોય છે ત્યારે એ બીટા સ્થાન ઉપર હોવાના કારણે એનું મૂલ્ય જે છે ઓછું થાય છે ડેલ્ટા ppmમાં, એટલે કે એ જમણી બાજુ ખસે છે, એટલે કે રક્ષિતતા એની વધે છે. એમ અહીંયા આગળ જઈએ તો આલ્ફા, બીટા અને ગેમા, તો ગેમા સ્થાન ઉપર જે પ્રોટોન છે એમાં શું થશે તો કે ભાઈ અહીંયા આની જે વિદ્યુત ઋણતાની જે અસર છે એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાની જે અસર છે બહુ ઓછી થશે, અને ઓછી થવાના કારણે આના કરતાં પણ એ પટ આપણને જમણી બાજુ મળે છે, એટલે કે એની જે પ્રોટોનની રક્ષિતતા વધે છે અને આપણને અપફિલ્ડમાં એનો પટ મળે છે. તો એ રીતે પણ આપણે કહી શકીએ. તો અહીંયા જોઈએ વિદ્યુત ઋણીય પરમાણુના કારણે એની જે એને અસર છે એ આપણને અહીંયા જોવા મળી. એમાં પછી જોઈએ કે એક કરતાં વધારે વિદ્યુત ઋણીય પરમાણુ આવે તો એની અસર જોઈ, અને બીજું કે એ કયા સ્થાને છે એની અસર પણ આપણને અહીંયા જોવા મળી, બરાબર છે. તો આ રીતે એક વાત કરીએ. હવે બીજી વાત કરીએ આની અંદર કે ભાઈ જે પાય ઇલેક્ટ્રોન આજુબાજુ આવેલા હોય અથવા પાય વાદળ હોય તો એ પાય વાદળની શું અસર થાય, તો એ પાય વાદળની અસરની પણ આપણે વાત થોડી કરી હતી. ફરીવાર એની થોડી વાત આગળ લઈએ તો એની આપણે જોઈએ અહીંયા. તો તમે જુઓ કે અહીંયા 3 છે. એક જે આપ્યું છે એ આપણને બેન્ઝીન ચક્ર આપેલું છે. બેન્ઝીન ચક્રમાં 3 દ્વિબંધ આવેલા છે. અહીંયા એના પહેલાં આપણે વાત કરી લઈએ એસિટિલિનની. તો આ એસિટિલિનની અંદર ત્રિબંધ આવેલો એટલે C∝C છે, એમાં એક સિગ્મા 2 પાય બંધ છે. આ રે જે કાર્બનના જોડે 2 જોડાયેલા હાઇડ્રોજન છે એ એક જ સીધી રેખામાં જોડાયેલા છે, એટલે કે એમનો જે ખૂણો છે એ 180 અંશનો ખૂણો છે, એટલે કે આ અણુ જે છે રેખીય છે. અને રેખીય અણુ છે તો આમાં જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો B0 એટલે કે ચુંબકીય ક્ષેત્ર B0 લગાડવામાં આવે આ રીતે આમ, તો આ જે પાય ઇલેક્ટ્રોન છે એ પાય ઇલેક્ટ્રોન એનું ભ્રમણ થતું હોય,
અને એ કેવી રીતે થાય છે તો એનું ભ્રમણ આ રીતે આમ એની બળ ચુંબકીય બળ રેખાઓ નીકળે છે. એટલે એનો મતલબ શું થયો કે આ લગાડેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એનો વિરોધ કરી અને આમ કરી નીકળે છે. એટલે એનો મતલબ કે એ પ્રોટોનની રક્ષા કરે છે, પ્રોટોનને બચાવે છે. અને પ્રોટોનને બચાવે છે એના કારણે પ્રોટોન રક્ષિત બને છે. અને પ્રોટોન રક્ષિત બનતો હોવાના કારણે એનો પટ જે છે એ એકદમ અપફિલ્ડમાં આપણને મળે છે. એટલે કે તમે જો એસિટિલિનનો અણુ લો તો એનો જે એસિડની ત્રિબંધવાળો જે છે તો એમાં પટ છે એ અપફિલ્ડમાં આપણને મળે છે. એના પછી જોઈએ તો અહીંયા આપણે ઇથિલિનનો આપ્યો છે CH2 ડબલ બોન્ડ CH2. તો એમાં શું છે કે એનું જે સંકરણ છે એ sp2 પ્રકારનું છે. આનું સંકરણ sp હતું અને આનું જે સંકરણ છે એ sp2 પ્રકારનું સંકરણ છે. એટલે અણુ જે છે સમતલીય છે અને સમતલીય અણુ હોવાના કારણે સમતલ ઉપર આમ સીધું મૂકી દીધો હોય એવો મૂકેલો છે. હવે આમાં શું થાય છે, જ્યારે તમે B0 આ રીતે B0 તમે અહીંથી લંબ દિશામાં લગાડશો એટલે B0 જ્યારે આપણે લગાડીએ તો ચુંબકીય બળ રેખાઓ પહેલાંની જેમ અહીંયા ઇલેક્ટ્રોનીય ભ્રમણના કારણે એ અહીંયા આ રીતે આમ જતા હોય. હવે અહીંયા જાય એટલે શું થાય છે તો એ પ્રોટોન ઉપર થઈ અને આ B0ની સમાનતા એના સાથે જાય છે. એટલે કે B0નો વિરોધ કરતું નથી પણ B0ને એ પોતે પુશઅપ કરે છે. એટલે એનો મતલબ એવો થયો કે જે પ્રોટોન છે એને અરક્ષિત બનાવે છે. આ બાજુ અહીંયા પણ તમે જોશો તો આ બળરેખાઓ આમ જાય છે. એટલે અહીંયા આમ જાય તો બંને પ્રોટોનને એ શું કરશે, અરક્ષિત બનાવશે. અને અરક્ષિત બનાવવાના કારણે શું થાય તો કે એનો જે પટ છે એ આપણને ડાબી બાજુ મળે. એટલે જે એસિટિલિનના પરમાણુમાં મળ્યો અણુમાં મળ્યો એના કરતાં અહીંયા ઇથિલિનના અણુમાં એની અરક્ષિતતા વધારે થઈ અને અરક્ષિતતા વધારે થવાના કારણે એ આપણને ડાઉન ફિલ્ડમાં મળે છે. પેલો 1.5થી તે 3 વચ્ચે હોય તો આ 3થી વધારે હોય છે. તો એ એક જોયું. હવે એના ઉપર ત્રીજી વાત તો કે ભાઈ આપણે જે બે જોયા એમાં એક ત્રિબંધ એક દ્વિબંધ. અહીંયા બેન્ઝીન ચક્ર છે, અહીંયા આપણને દેખાય છે આ બ્લેક કલરનું જે એ બેન્ઝીન ચક્ર છે. એ બેન્ઝીન ચક્ર ઉપર 3 દ્વિબંધ છે અને 3 દ્વિબંધ જે છે એ ઉપર અને નીચે આમ પાય વાદળ જે છે આખું ગોળ રાઉન્ડમાં ફરે છે. માટે આપણે બેન્ઝીનમાં વચ્ચે રાઉન્ડ કરીએ તો એ પાય વાદળ અહીંયા કયા તો કે ભાઈ એની જે PZ કક્ષકનો 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન એમાં 6 ઇલેક્ટ્રોન થઈને 6 પાય વાદળ ઉપર અને નીચે ફરે છે. હવે જ્યારે આ B0 એટલે કે ચુંબકીય ક્ષેત્ર તમે અહીંથી લગાડશો તો એ ચુંબકીય ક્ષેત્ર અહીંથી લાગે છે તો આ ચુંબકીય બળ રેખાઓ અહીંયાથી આમ થઈને જાય છે. એટલે હવે અહીંયાથી આમ દરેક પ્રોટોન જે છે અહીંયા 12 હશે, એ જ રીતે આ પ્રોટોન પણ 12 હશે, આ પ્રોટોન પણ 12 હશે, આ 12 છે, આ પ્રોટોન પણ અહીંયા હશે. તો હવે શું થયું તો સેમ ઇથિલિનના અણુની જેમ અહીંયાથી નીકળતી બળ રેખાઓ આ પ્રોટોનના ઉપર થઈને નીકળે છે અને B0ને સમાંતર છે અથવા તો B0ની દિશામાં જ છે. અને B0ની જો વિરુદ્ધ દિશામાં આવતી હોય વિરુદ્ધ દિશામાં તો એ B0 એટલે કે ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે પણ એની દિશામાં જ છે. એટલે દિશામાં હોવાના કારણે એ પોતે પ્રોટોનને અરક્ષિત બનાવે અને પ્રોટોનને અરક્ષિત બનાવે એટલે એનો પટ છે ડાઉન ફિલ્ડમાં મળે. હવે અહીંયા 6 પ્રોટોન છે અને 6 પ્રોટોનના ઉપર જે આ 3 દ્વિબંધ છે એના પાય ઇલેક્ટ્રોન 6 પાય ઇલેક્ટ્રોન છે એ અસર વધારે કરે. એટલે એક દ્વિબંધ કરતાં 3 દ્વિબંધ હોવાના કારણે એની અરક્ષિતતા વધારે થાય છે અને અરક્ષિતતા વધારે થાય એટલે એનો પટ જે છે એ આ બાજુ ડાઉન ફિલ્ડમાં જાય. એટલે એ લગભગ 6 થી 7ની વચ્ચે એનો પટ આપણને 6 થી 8ની વચ્ચે એનો પટ આપણને મળે છે. તો આ રીએ એક ત્રીજી વાત કરી. હવે એના સિવાય ચોથી એક વાત કરીએ આપણે તો એ રહ્યો છે આલ્ડિહાઇડિક પ્રોટોન. તો આલ્ડિહાઇડિક પ્રોટોનમાં શું છે તો કે ભાઈ એની અંદર આલ્ડિહાઇડની અંદર C ડબલ બોન્ડ O છે. તો C ડબલ બોન્ડ Oમાં એક સિગ્મા બંધ છે અને એક પાય બંધ છે. બરાબર. હવે અહીંયા શું થયું તો આ દ્વિબંધની જે ચુંબકીય બળ રેખાઓ છે એ આ B0 લગાડેલું જે બળ છે એ બળની સાથે અહીંયા શું કરે છે તો એ પ્રોટોન ઉપર થઈને નીકળે છે. એટલે કે પ્રોટોનને અરક્ષિત બનાવે છે. આમ થઈને આમ નીકળે એટલે શું થાય તો કે B0ની સમાંતર જાય છે અને B0ની સાથે જાય એટલે આપણો જે આ પ્રોટોન છે એ પ્રોટોનને અરક્ષિત બનાવે છે. બરાબર. અને આપણે એમ કહીએ કે ભાઈ એને સજા વધારે કરાવે છે અને સજા વધારે કરાવે એટલે શું થાય
તો કે ભાઈ એનું જે ડેલ્ટા પીપીએમનું મૂલ્ય છે એ આપણને ડાઉન ફિલ્ડમાં મળે, બરાબર. એક વસ્તુ તો આ હતી, દ્વિબંધ આવી રીતે જાય છે. એના સિવાય બીજી વાત કે આપણો જે આ આ ઓક્સિજન છે, એ ઓક્સિજન શું છે તો વિદ્યુત ઋણીય પરમાણુ છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી એની વધારે છે, અને એ વધારે હોવાના કારણે આ બંને વચ્ચેના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એ એની તરફ ખેંચાયેલા રહે. એટલે કાર્બન પોતે પ્લસ ડેલ્ટા બનવા જાય. એટલે અહીંથી એ શું કરે કે હાઇડ્રોજન અને એની વચ્ચેનો જે બંધ છે એના ઇલેક્ટ્રોન, આ તીર માર્યો ને એ રીતે એના ઇલેક્ટ્રોન આની તરફ ખેંચાયેલા રહે કાર્બન બાજુ. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ગીચતા એ એકદમ ઓછી થઈ જાય પ્રોટોનની આજુબાજુની. અને આપણે આગળ શીખ્યા એમ કે પ્રોટોનની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ, એની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે તો એ અરક્ષિત વધારે બને. એટલે અહીંયા બે કારણો થયા. એક દ્વિબંધના જે બળરેખાઓ છે એ જે છે એ એનો આ B0ની સમાંતર રહેશે, વિરોધ કરતા નથી, એટલે અરક્ષિત બનાવે છે. અને બીજું, બાજુમાં વિદ્યુત ઋણીય પરમાણુ આવેલો છે એટલે વધારે અક્ષિત બનાવે. અને માટે આનો જે પટ છે એ વધારે ડાઉનફિલ્ડ બાજુ મળે છે. અને વધારે ડાઉનફિલ્ડ બાજુ મળે છે અને એનો જે પટ છે એ 9 થી 10 ડેલ્ટા પીપીએમ આપણને મળે છે, બરાબર. એટલે કે સૌથી વધારે અરક્ષિત પ્રોટોન અહીંયા આપણને જોવા મળે. એટલે તમારું કોઈ પણ સંયોજન હશે એ સંયોજનમાં જ્યારે CHO આલ્ડીહાઇડ બંધ આવેલો હશે તો તમારે ધ્યાન રાખવાનું કે એનો પટ 9 થી 10 વચ્ચે છે, અથવા ડેલ્ટાનું મૂલ્ય ક્યાંય 9 થી 10 આપેલું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ આની અંદર ગમે ત્યાં એક આલ્ડીહાઇડિક પ્રોટોન આવેલો હોવો જોઈએ, અથવા તો આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે એવું આપણે કહી શકીએ. તો આ ચોથો જે તો એ આલ્ડીહાઇડિક પ્રોટોન. હવે આ ચારોની વાત આપણે અહીંયા ચારની કરી શકીએ કે ભાઈ પહેલું આપણે શું જોયું તો એસિટિલિક જોયો, CH ટ્રિપલ બોન્ડ CH જોયો. તો એનું ડેલ્ટા પીપીએમનું મૂલ્ય આપણને ક્યાં મળતું હતું તો 1.5 થી 3ની વચ્ચે મળતું હતું. અને એનું જે સંકરણ છે એ SP પ્રકારનું છે. આમાં Sનું પ્રમાણ જેમ વધારે હોય, Sનું પ્રમાણ, એમ તમે જુઓ કે એનું જે મૂલ્ય છે એ અપફિલ્ડ બાજુ મળે છે. એના પછી ઇથિનિલિક દ્વિબંધ આવ્યો. તો ઇથિનિલિક દ્વિબંધ જે છે એ અરક્ષિતતા વધારે છે, માટે ડેલ્ટા પીપીએમનું મૂલ્ય ક્યાં મળ્યું આપણને તો ડેલ્ટા પીપીએમનું મૂલ્ય મળ્યું આપણને 3.5 થી 5ની વચ્ચે મળ્યું, એ sp2 સંકરણનું. બીજું એરાઇલ સમૂહ એટલે બેન્ઝીન જોયું આપણે. તો બેન્ઝીન ચક્ર હોય તો બેન્ઝીન ચક્ર પણ આ રેખીય અણુ છે 180 ડિગ્રી, આ સમતલીય અણુ છે, બરાબર. sp2 સંકરણ આ જે છે એ પણ sp2 સંકરણના કારણે એ સમતલીય છે. અને સમતલીય હોવાના કારણે એનું જે એરાઇલ સમૂહમાં રહેલા જે 3 દ્વિબંધ છે એ આપણા 6 પ્રોટોનને વધારે અરક્ષિત બનાવે છે. અને વધારે અરક્ષિત બનાવવાના કારણે એનો જે ડેલ્ટા પીપીએમનું મૂલ્ય છે એ ડાઉનફિલ્ડ તરફ મળે છે. અને આપણે અહીંયા જોઈએ તો કે 5 કરતાં વધારે, એટલે કે 6 થી 8ની વચ્ચે એરાઇલનું આપણને મળે છે. એટલે એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની. ચોથું જે છે કે આલ્ડીહાઇડિક પ્રોટોનની વાત, તો મેં કીધું એમાં બે વસ્તુઓ આવે છે. એક તો પાયબંધ પણ આવે છે અને એની સાથે સાથે જે ઓક્સિજન છે વિદ્યુત ઋણીય પરમાણુ એ પણ આવે છે. અને એ બે ભેગા થાય એટલે એ 8 થી 9ની વચ્ચે અથવા તો 10 સુધી પણ એના મૂલ્યો, આગળ આપણે જોયું એમ 9 થી 10 લખી તો 8 થી 10ની વચ્ચેના મૂલ્યો એની અંદર આપણને મળે છે. તો આ બીજો મુદ્દો આપણો તો શાનો હતો તો કે ભાઈ એની અંદર આવેલો પાય બોન્ડ, એટલે કે આપણા જે સંયોજન છે એ સંયોજનમાં જો પાયબંધ આવેલો હોય તો એ કેવા પ્રકારનો છે એના પ્રમાણમાં એના ડેલ્ટા પીપીએમના મૂલ્યો આપણને મળતા હોય છે. તો આ એક વાત કરી, એટલે બે મુદ્દા પૂરા થયા. હવે ત્રીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો કયો જોયો આપણે તો ત્રીજો મુદ્દો જોયો હાઇડ્રોજન બંધનો જોયો. તો હાઇડ્રોજન બંધના મુદ્દાની આપણે જોવાની વાત કરીએ તો શું છે તો આપણને ખબર છે કે એક હાઇડ્રોજન બંધ હોય છે. આ હાઇડ્રોજન બંધને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ તો આપણે ટપકા દ્વારા એને દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે આ બંધ બન્યો છે અને એને આપણે ટપકા દ્વારા દર્શાવ્યો છે. તો એ કેવી રીતે બને છે તો તમે જોશો તો ગમે ત્યારે જ્યારે આપણે ઉપરનામાં પણ જોયું કે જ્યારે વિદ્યુત ઋણીય પરમાણુ કોઈ પણ આવેલો હોય અને એ વિદ્યુત ઋણીય પરમાણુની બાજુમાં હાઇડ્રોજન આવેલો હોય, એટલે કે પ્રોટોન આવેલો હોય, તો આ જે પ્રોટોન છે એ પ્રોટોન અને આ વિદ્યુત ઋણીય પરમાણુ વચ્ચેના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો
જોડકી બંને વચ્ચેના જે સિગ્મા બંધની એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો અને બીજો હાઇડ્રોજનનો, અહીંયા આ જે છે એ તૂટક રેખાની પણ આખી આવી જોઈએ. તો અહીંયા જે છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો સિગ્મા બંધ છે. તો એક જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનનો હશે અને એક ઓક્સિજનનો છે. તો હાઇડ્રોજનનો અને ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન જે છે આની વિદ્યુત ઋણતા 3.5 હોવાના કારણે ખેંચાઈને એની બાજુ ખેંચાયેલા રહે છે, એટલે એ અંશતઃ ઋણ વીજભારિત બને. અને આ જે પ્રોટોન છે અંશતઃ ધન વીજભારિત બને છે. અને અંશતઃ ધન વીજભારિત બને એટલે બીજો કોઈ વિદ્યુત ઋણીય બાજુમાં આવે તો ત્યાં એ બંધ બનાવે છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ કે આ જે બંધ છે ROH, એટલે અહીંયા આ તૂટક રેખાની જગ્યાએ આખી રેખા આવી જોઈએ, બરાબર, એક સાઈડની તૂટક રેખા, એટલે એ તૂટક રેખાથી બંધ આપણને મળે છે. અને એનો જે બંધ છે એ શું કરે છે તો કે ભાઈ એના જે પેલા ઇલેક્ટ્રોનીય વાતાવરણ આજુબાજુનું છે એ ઇલેક્ટ્રોનીય વાતાવરણના આ વિદ્યુત ઋણીય પરમાણુ બાજુ ખેંચાય છે, કારણ કે એની બાજુ ટપકાવાળો બંધ બને, અહીંયા બને તો એ હાઇડ્રોજન બંધ શું કરે છે કે એ ગીચતા ઘટાડે છે આ પ્રોટોનની આજુબાજુની ઇલેક્ટ્રોનની ગીચતા. એટલા માટે શું થાય કે આ પ્રોટોન છે એ અરક્ષિત બને છે. અને અરક્ષિત બનવાના કારણે આ જે અણુ હોય એ અણુ અથવા સંયોજનમાં એનું જે ડેલ્ટાનું મૂલ્ય છે એ ઘણું વધે છે. એટલે કે અરક્ષિત બનવાના કારણે એ ડાઉન ફિલ્ડ તરફ પટ આપે છે અને એ પટ 10ની ઉપર આપે છે. અહીંયા આપણે જોઈએ તો જે હાઇડ્રોજન બંધ છે એ મિત્રો હાઇડ્રોજન બંધ બે પ્રકારના છે. કયા બે પ્રકારના હાઇડ્રોજન બંધ છે? તો એક છે આંતરાણવીય હાઇડ્રોજન બંધ અને એક અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ. એટલે દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો બે રાજ્યોની જે સીમા હોય તો એ બે રાજ્યો વચ્ચેની જે સીમા છે એ રાષ્ટ્રીય સીમા તરીકે આપણે ઓળખીએ, એટલે કે એક જ દેશની સીમા છે. પણ જ્યારે બે દેશો વચ્ચેની સીમા હોય, દાખલા તરીકે ભારત અને નેપાળ વચ્ચેની સીમા છે, તો એ આંતરરાષ્ટ્રીય સીમા એમ કહેવાય. તો અહીંયા બે પ્રકારના હાઇડ્રોજન બંધ બને છે. મેં કીધા એમ એક જે હાઇડ્રોજન બંધ બને છે એ અંતઃઆણવીય, એટલે કે એ જ અણુની અંદર બનતો હોય એવો અંતઃઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. અને બીજો જે હાઇડ્રોજન બંધ બને છે એ અહીંયા આપણે જોઈએ તો બીજો અહીંયા આ રીતે બે અણુઓની વચ્ચે બનતો હોય છે. અને બે અણુઓની વચ્ચે જે બનતો હોય એને આંતરઆણવીય, બે અણુઓની વચ્ચે બનતો, આ એક જ અણુ છે એની અંદર બનતો બંધ છે અને આ બે અણુઓ વચ્ચે બનતો બંધ છે એને આંતરાણવીય હાઇડ્રોજન બંધ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. અને આ જે આંતરાણવીય હાઇડ્રોજન બંધ છે એ જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધે એમ પ્રોટોનની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ ઘટે છે, ઇલેક્ટ્રોન ગીચતા ઘટે છે. ઇલેક્ટ્રોન ગીચતા ઘટે એટલે શું થાય ભાઈ? તો એને સજા વધારે મળે અથવા તો એ ડાઉન ફિલ્ડ બાજુ બને. એટલે કે જે B0 અહીંથી લગાડેલું હોય અને આ જે એની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જે આ B0નો વિરોધ કરી શકે એ વિરોધ ઓછો કરે, અને ઓછો કરે એટલે એનો જે પટ છે એ ડાઉન ફિલ્ડ બાજુ એટલે કે ડાબી બાજુ ખસે છે. અને ડાબી બાજુ ખસતું હોવાના કારણે એ આપણને ડાઉન ફિલ્ડમાં એનો પટ મળે છે. એટલે હવે એક વસ્તુ ક્લિયર થઈ કે જ્યારે આપણા સંયોજન જે છે એ સંયોજનમાં અંતરાણવીય અથવા અંતઃઆણવીય અથવા આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને તો એ બંધ આપણા પ્રોટોનને રક્ષણમાંથી અરક્ષિત બનાવે છે, એટલે રક્ષણ ઓછું થાય છે એનું. અને રક્ષણ ઓછું થાય એટલે અરક્ષિતતા વધે છે અને એ વધવાના કારણે એનો જે પટ છે ડાઉન ફિલ્ડ બાજુ મળે છે. અને એનો જે પટ ડાઉન ફિલ્ડ બાજુ મળે છે એ લગભગ 10થી 12ની વચ્ચે મળે છે. એટલે મિત્રો આપણે જોઈશું તો જે હાઇડ્રોજન બોન્ડ બને છે તો એવા કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડની અંદર બનતા જે હાઇડ્રોજન બંધ છે એના કારણે એનો પટ 10થી 12ની વચ્ચે મળે. એટલે જ્યારે પણ ડેલ્ટા ppmનું મૂલ્ય જ્યારે તમને આપવામાં આવે 10 ઉપર તો એમાં જોવું કે ભાઈ એમાં કાર્બોક્સિલિક બંધ હોવો જોઈએ, તો એ કાર્બોક્સિલિક એસિડ હોવું જોઈએ અને એમાં હાઇડ્રોજન બંધ બનતો હોવો જોઈએ. એવી રીતે આપણે એને વાત કરી શકીએ, બરાબર છે. એટલે આ અંતરાણવીય આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ છે એની વાત પણ આપણે થઈ શકીએ, બરાબર છે. અને જેમ એની ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા પણ વધારે છે. તો આ રીતે બનતો જે છે
એને આપણે હાઇડ્રોજન બંધની જે અસર છે એ આપણે વાત કરી શકીએ. તો આ ત્રીજો મુદ્દો જે આપણો હતો એ ત્રીજો મુદ્દો શાનો થયો? તો ત્રીજો મુદ્દો થયો હાઇડ્રોજન બંધનો. તો આપણે પહેલાં ઉપરથી જોઈએ કે 3 મુદ્દા કયા કયા જોયા આપણે. તો અહીંયા તમે જોશો કે જે 3 મુદ્દા છે એ રે અહીંયા જોયા. પહેલાં પ્રોટોન કયા ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ સાથે જોડાયેલો છે? 1. બીજું, પ્રોટોન સાથે આવેલા વિવિધ પાયબંધ કેવા પ્રકારના છે એ જોયા. કેટલા જોયા? તો 4 જોયા. ત્રીજું જોયું કે ભાઈ એની અંદર હાઇડ્રોજન બંધની અસર કેવી છે એની આપણે વાત કરી. તો આ વસ્તુઓની આપણે વાત થાય તો આ 3 મુદ્દા જે છે એ આપણા માટે મહત્ત્વના છે. એની સાથે સાથે ચોથા મુદ્દાની પણ ગઈ વખત થોડી વાત કરી હતી, આ વખત પણ તમને કહી દઉં કે ભાઈ જે આ NMR છે એમાં વપરાતા જે દ્રાવકો છે એ દ્રાવકોની અસર પણ એની ઉપર થતી હોય છે. તો તમે જ્યારે NMRની અંદર પ્રોટીક દ્રાવણો વાપરો અને એ વાપરી અને તમે જો એનું અર્થઘટન કરો તો એ તમને વચ્ચે નડતા હોય છે. તો એની અંદર અપ્રોટીક જે દ્રાવકો હોય એની જો તમે એનો ઉપયોગ કરો તો એના દ્વારા પણ તમે વર્ણપટ લઈ શકો. તો સીધું છે. દાખલા તરીકે દ્રાવક તરીકે તમે પાણી લો અને પાણીની કોઈ પણનો આપણે NMR વર્ણપટ કાઢવો હોય તો એને આપણે લિક્વિડ બનાવીને કાઢીએ છીએ. તો તમે જો પાણીમાં ઓગાળી અને એની અંદર તમે લો તો પાણી એટલે H2O છે. હવે H2Oમાં O નેગેટિવ O જે છે એ વિદ્યુત ઋણીય પરમાણુ છે. તો એની અસર પણ તમને આવે એટલે એનું પીક એ પોતે બતાવશે. બરાબર? એટલે એની જોડે પ્રોટોન છે, 2 પ્રોટોન, એ પ્રોટોન એમના પીક પણ વચ્ચે બતાવશે. એટલે આપણું એનાલિસિસ ત્યાં ખોટું પડે છે. તો શું કરવું પડે? તો કે ભાઈ એની અંદર પ્રોટોન ના હોય એવા આપણે લેવા પડે. તો એવા તમે કાર્બન ટેટ્રાક્લોરાઇડ લઈ શકો, CS2 લઈ શકો, એના સિવાય તમે CdCl3 છે, C6D6 છે. તો આવા અથવા D2O એટલે કે હેવી વોટર, તો એ તમે એમાં દ્રાવક તરીકે લઈ શકો. અને એ લઈને પણ તમે શું કરી શકો? તો એ લઈ અને તમે તમારા જે NMR છે એ NMR તમે કાઢી શકો. તો એના કારણે શું થાય કે D2O જે છે હેવી વોટર એમાં પ્રોટોન છે નહીં, અને પ્રોટોન ના હોવાના કારણે ક્યાંય પીક બતાવશે નહીં. H2O લો તો એમાં 2 પ્રોટોન છે અને પ્રોટોન પોતાનું પીક બતાવી દે. અહીંયા D2Oમાં વિદ્યુત ઋણીય પરમાણુ છે પણ એમાં પ્રોટોન જ નથી, એટલે આજુબાજુ પ્રોટોન ના હોય એટલે એની કોઈ આપણને પટ જોવા મળતો નથી. એટલે એ હેવી વોટર લો, તમે C6D6 લો, અથવા કાર્બન ડાયસલ્ફાઇડ લો, અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ લો. તો આવા ઘણા બધા છે. તો એના દ્વારા પણ તમે એ સિવાય CCl3 ટ્વાઇસ CO પણ તમે લઈ શકો. તો એ બધા જે છે એ રહે દ્રાવકો તરીકે જો આપણે ઉપયોગ કરીએ તો એના ઉપયોગ દ્વારા આપણો જે NMR વર્ણપટ છે એ NMR વર્ણપટને આપણે સારી રીતે કાઢી શકીએ. અને સારી રીતે કાઢીએ તો શું થાય કે એના કારણે એમાં વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં. તો આ જે રાસાયણિક સ્થાનાંતરને અસર કરતા જે પરિબળો છે એ પરિબળોની આપણે વાત કરી. અહીંયા 3 અને ચોથું પરિબળ કયું કીધું મેં? તો NMRમાં વપરાતા દ્રાવક. હવે અહીંયા તો આપણે એક વિષય જ પૂરો થઈ જાય છે કે આપણે આની અંદર શું કરીએ છીએ? તો આપણો TMS જે છે ટેટ્રામિથાઇલસિલેન એની અંદર જ આપણે ઓગાળીએ છીએ. તો એની અંદર ઓગાળો તો તમારે એની દ્રાવકની કોઈ અસર એમાં આવતી નથી. એટલે એ પણ એક વસ્તુ આપણે વાત કરી શકીએ. તો આ રીએ વાત અહીંયા રાસાયણિક સ્થાનાંતરની આપણે કરીએ. હવે એના આગળ પછીનું જે છે એ આપણે જોવાનું આવે એ મિત્રો સ્પિન સ્પ્લિટિંગ જે છે એ સ્પિન સ્પ્લિટિંગ આપણે જોવાનું રહે છે. તો સ્પિન સ્પ્લિટિંગ જે છે એની આ વાત આપણે આગળમાં કરીશું. અહીંયા આપણે આ રીએ આટલા સુધી રાખીએ છીએ.